હેલો એવરીવન, હું ધારા બકરાણીયા મારા ઓનલાઈન ક્લાસરૂમમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે વોટ ઇઝ એક્સેલ અને હાઉ ટુ યુઝ એક્સેલ. એક્સેલ શું છે અને એક્સેલનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એક્સેલ શું છે. તો સૌપ્રથમ આપણે થોડીક થિયરી જાણી લઈએ એક્સેલ વિશે કે એક્સેલમાં તમે શું કરી શકો છો. એકચ્યુઅલી એક્સેલ એ તમે ટેબલ ક્રિએટ કરવા માટે, કોઈ પણ ટાઈમ ટેબલ ક્રિએટ કરવા માટે, કોઈ સેલરી શીટ, કોઈ એમ્પ્લોયની સેલરી શીટ બનાવવા માટે, કોઈ સ્ટુડન્ટની માર્કશીટ જનરેટ કરવા માટે, આવા બધા પર્પસ માટે તમે એક્સેલને ઉપયોગમાં લઈ શકો છો. અને એક્સેલ શું છે? તો એક્સેલ એક એવો સોફ્ટવેર છે કે જેમાં તમે કેલ્ક્યુલેશન કરી શકો છો, કે કોઈ ચાર્ટ્સ ક્રિએટ કરી શકો છો, આવા બધા બેઝિક તમે ઓપરેશન પરફોર્મ કરી શકો છો. તો એક્સેલ આપણે જોવાનું છે, ત્યારબાદ તેમાં સ્ટેપ બાય સ્ટેપ બધા મેનુઝ જોવાના છે કે કેટલા મેનુ છે અને એ બધા મેનુમાંથી આપણને વધારે ઉપયોગી એવા કેટલા મેનુ છે અને આપણે રેગ્યુલરમાં કયા મેનુ એવા છે કે જે આપણે હંમેશા યુઝ કરતા જ હોઈએ છીએ અને એવા ઘણા મેનુ વિશે પણ માહિતી મેળવવાની છે કે જેનો તમે ઉપયોગ નથી કરેલો. તો આજે આપણે સૌપ્રથમ હોમ મેનુ તરફ જાશું કે હોમ મેનુની અંદર શું હોય છે. તો આપણી પહેલી શીટ છે જે તમને અહીંયા દેખાય છે, બીજી શીટ છે, ત્રીજી શીટ છે, પરંતુ આપણે માત્ર અત્યારે પહેલી શીટમાં વર્ક કરવાનું છે. તો હોમ મેનુ શું છે? હોમ મેનુનો ઉપયોગ એટલા માટે થાય છે કે તમારે કોઈ ફોન્ટની સાઇઝ વધારવી છે, ફોન્ટની સ્ટાઇલ વધારવી છે, ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરવી છે, તમારે અલાઇનમેન્ટ સેટ કરવું છે, કે તમારે શોર્ટિંગ કરવું છે, કે કોઈ ફાઇન્ડ કરવો છે. તમારો એક્સેલમાં ઘણો બધો એવો ડેટા છે કે તમને ફાઇન્ડ તમે ડાયરેક્ટ નહીં કરી શકો, પરંતુ તમે ફાઇન્ડ એન્ડ સિલેક્ટ દ્વારા તમે ડેફિનેટલી ફટાફટ તમારે કોઈ પણ ડેટા ઇઝીલી ફાઇન્ડ થઈ જશે. તો આપણે એક નાનકડું એવું સૌપ્રથમ ટેબલ બનાવીએ અને ત્યારબાદ એના ઉપર જોતા જઈએ કે કયા પ્રકારના મેનુથી આપણને કઈ સુવિધા આમાં મળે છે. સો સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મેં સાદું એવું ટેબલ બનાવેલું છે. તો આ ટેબલ તમે કઈ રીતે બનાવી શકો એ આપણે જોવાનું છે. મેં તમને સ્ક્રીન ઉપર અત્યારે ટાઈપ કરેલું બતાવેલું છે, પરંતુ હું નીચે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતી જાઉં છું કે આ રો છે તો આટલી રોને કઈ રીતે ભેગી કરેલી છે, ત્યારબાદ ટેબલમાં કઈ રીતે બોર્ડર આપેલી છે, ત્યારબાદ નેક્સ્ટ અહીંયા સ્પોર્ટ્સનો સ્લોટ છે તો એ સ્લોટને 4 to 6ના લેક્ચરમાં કઈ રીતે એરેન્જ કરેલો છે. તો આ બધું આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે ટાઈમ ટેબલ લખેલું છે. તો અહીંયા આપણે એક સેલમાં ટાઈમ ટેબલ લીધેલું છે. તો ટાઈમ ટેબલ અત્યારે અહીંયા આપણે રાખીએ છીએ. ત્યારબાદ આ બધું જે લખેલું છે આપણે નીચે કોપી પેસ્ટ કરતા જઈએ કે જેથી તમને આઈડિયા આવે કે તમારે કઈ રીતે ટાઈપ કરવાનું છે. તો નંબર, ત્યારબાદ ડેઝ ટાઈપ કરવાના છે કે તમારું જેવું સાદું ટાઈમ ટેબલ છે એ કઈ રીતે તમે એક્સેલમાં બનાવી શકો છો. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. ત્યારબાદ 3 લેક્ચર લીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નંબર આપી દઈએ છીએ અને ખાસ નંબરમાં તમારે એ જાણવાનું છે કે તમે જ્યારે એક નંબર લઈ લ્યો છો ત્યારબાદ તમારે બધા નંબર ટાઈપ કરવાની જરૂર હોતી નથી. માત્ર તમારે એક જ નંબર ટાઈપ કરવાનો હોય છે અને નીચે 1 to 100 સુધી કે એનાથી પણ વધારે આંકડા તમને અહીં જનરેટ થઈ જશે ઓટોમેટિકલી. માત્ર એના માટે તમારે કરવું પડશે કે તમે એક નંબર લીધેલો છે ત્યાં તમે અહીંયા બોક્સની નીચે અહીંયા સાઈડમાં જ્યારે આવી પ્લસની સાઇન આવી જાય ત્યારબાદ માઉસનું રાઈટ ક્લિક રાખવાનું અને ત્યારબાદ નીચે લઈ જવાનું, ડ્રેગ કરતું જવાનું અને સાથે કંટ્રોલ કી પ્રેસ કરતું રહેવાનું. જો કંટ્રોલ કી પ્રેસ નહીં કરો તો બધા સેલમાં તમારે 1 જ ટાઈપ થશે. જો કંટ્રોલ કી પ્રેસ નહીં કરો તો ધ્યાનથી સાંભળજો. અને હવે તમે કંટ્રોલ કી પ્રેસ કરેલી છે. તો
તો તમારે અપ ટુ જેટલા આંકડા સુધી લઈ જવું છે નીચે એ બધા આંકડા સુધી અહીંયા ઓટોમેટિક આવી જશે. આ એક મેઇન એડવાન્ટેજ છે, મેઇન ફાયદો છે તમારે, કે તમારે નંબર છે કે કોઈ ડેઝ છે એ તમારે ટાઈપ કરવા પડતા નથી. આ થઈ નંબરની વાત. હવે આવે છે ડેઝ, કે તમારે મંડે, ટ્યુઝડે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે માત્ર તમારે અહીંયા મંડે ટુ સન્ડેમાંથી કોઈ પણ એક ડે તમે અહીંયા એનો સ્પેલિંગ લખશો અને ત્યારબાદ તમે ડ્રેગ કરાવશો તો તમારે ઇઝીલી તમારા 7 વાર અહીંયા લખાઈ જશે. એ જ રીતે ફોર એક્ઝામ્પલ તમારે મંથ લખવા છે તો તમે લખો છો જાન્યુઆરી, તો આ રીતે તમે 12 મહિના છે એને પણ તમે અહીંયા ડાયરેક્ટલી લઈ શકો છો. તો આ મેઇન એડવાન્ટેજ છે એક્સેલનો, કે તમારે ડેઝ છે કે મંથ કે નંબર આવું કંઈ પણ જે સિક્વન્સમાં પ્રી ફોર્મેટેડ છે એને તમારે ટાઈપ કરવું પડતું નથી. માત્ર તમે કોઈ એક મંથ લઈ લેશો, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા મે લ્યો છો તો તમે ઉપર જવા દેશો તો ઉપરના મંથ આવી જશે. ત્યારબાદ તમે નીચે ડ્રેગ કરીને ખેંચશો તો તમારે નીચેના બધા મંથ આવી જશે. તો આ રીતે તમે મંથ પણ ઓટોમેટિક લઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ, તમને હવે સમજાઈ ગયું હશે કે તમારે કઈ રીતે નંબર લેવા. તમે મેન્યુઅલી ટાઈપ કરવા જશો તો બહુ જ વાર લાગશે, પરંતુ આપણે મેન્યુઅલી લેવાના નથી, કારણ કે આપણે ટાઈમ પણ બચાવવો છે અને વર્ક પણ સ્પીડમાં કરવાનું છે. તો આ રીતે તમે આવું સાદું ટાઈપિંગ કરી શકો છો એક્સેલમાં. તો આ થયું આપણે નંબરિંગ અને ડેઝ માટેનું. તો અહીંયાથી આપણે આપણો સાદો જે ડેટા છે એ લઈ લઈએ. અને તમારે કાંઈ પણ આવું કોપી પેસ્ટ કરવું હોય તો તમે સિમ્પલ કીબોર્ડમાંથી Ctrl+C અને જ્યાં પેસ્ટ કરવું છે ત્યાં તમે પેસ્ટ કરી શકો છો. આવી રીતે તમે સાદું એવું લઈ શકો છો. જે ટાઈપિંગ તમારે 2 વાર કરવાનું થાય છે એ તમે લઈ શકો છો. તો હવે જ્યારે અહીંયા આપણે વચ્ચે બ્રેક આપેલો છે ત્યારબાદ અહીંયા હવે આપણે 4 મેન્યુઅલી લખવું પડશે અને 5, 6, 7 ઓટોમેટિક આવી જશે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે આંકડાઓ સિક્વન્સમાં લખવાના હોય ત્યારે ખાસ તમારે કંટ્રોલ કી પ્રેસ કરવાની રહેશે. તો આ થયું નંબરિંગ. હવે આપણે આપણો બ્રેક પછીના લેક્ચર્સ લઈ લીધા છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણું સાદું એવું ટાઈમ ટેબલ આપણે ટાઈપ કરી નાખેલું છે. હવે આપણે એના ઉપર ફોર્મેટિંગ કરવાનું છે. તો જ્યારે ટાઈમ ટેબલ છે એ ટાઇટલ છે અને એને હંમેશા આપણે હાઇલાઇટ કરવાનું હોય છે અને હંમેશા સેન્ટરમાં આવે છે. તો જ્યારે તમારે ટેબલની સેન્ટરમાં કંઈ પણ લખવું છે, મીન્સ કે ટાઇટલને સેન્ટરમાં લેવું છે, તો જે બધી રો છે જેટલી અહીંયા નીચે આવે છે A to G સુધીની એટલી રોને સિલેક્ટ કરવાની રહેશે. માઉસથી પણ થશે અને કીબોર્ડ દ્વારા થશે Shift+Arrow કીથી. તો આ રીતે જ્યારે તમે સિલેક્ટ કરી લેશો ત્યારબાદ હોમ મેનુની અંદર અલાઇનમેન્ટમાં મર્જ એન્ડ સેન્ટર આવે છે કે બધી રો મર્જ થઈ જાય અને જે તમારું લખાણ છે એ સેન્ટરમાં આવી જશે. તો આ રીતે આપણું ટાઈમ ટેબલનું ટાઇટલ છે એ સેન્ટરમાં આવી ગયું છે. અને હવે આપણે એની ફોન્ટની સાઇઝ વધારવાની છે કે જેથી જે નોર્મલ ફોન્ટ છે એના કરતાં વધારે રાખવાના રહેશે. શું કામ એને? કારણ કે આપણે ટાઇટલ છે તો એ હંમેશા હાઇલાઇટ થાય એ રીતે હોય અને એની ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરવી છે. તો એ આપણે અહીં ફોન્ટ સ્ટાઇલમાંથી કોઈ પણ પ્રકારના ફોન્ટ તમે અહીં સેટ કરાવી શકો છો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે તમે
ટાઇટલને વ્યવસ્થિત સેટ કરાવી શકો છો. ત્યારબાદ તમે એને બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન મીન્સ કે તમે એને ઘાટા કરી શકો છો, થોડાક ત્રાંસા કરી શકો છો અને એમાં અંડરલાઇન પણ સેટ કરાવી શકો છો. તો આ થયું ટેબલનું ટાઇટલ. હવે આપણે ટેબલને બોર્ડર આપવા માટે જોઈએ કે ટેબલમાં બોર્ડર આપવી હોય તો તમે કઈ રીતે આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જેટલામાં બોર્ડર આપવી છે એટલો એરિયા સિલેક્ટ કરવાનો રહેશે. સિલેક્ટ કર્યા બાદ અહીંયા બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇનની બાજુમાં જ બોર્ડરનો ઓપ્શન છે કે અહીંયા અત્યારે નો બોર્ડર છે કે અત્યારે કોઈ પણ પ્રકારની બોર્ડર આપણે આપેલી નથી, પરંતુ હવે અહીંયા આપણે બોર્ડર આપવી છે તો એની અંદર પણ ઘણા બધા ઓપ્શન આપેલા છે કે બોટમની બોર્ડર આપવી છે, તમારે ટોપ બોર્ડર આપવી છે, લેફ્ટ, રાઇટ, ઓલ બોર્ડર્સ. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારે બોર્ડર સેટ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમારે ટાઈમટેબલ જે લખેલું છે ટાઇટલ એમાં બોર્ડર નથી સેટ કરવી, માત્ર તમારે અહીંયાથી ટેબલ સ્ટાર્ટ થાય છે ત્યાંથી જ બોર્ડર સેટ કરવી છે તો તમારે એટલો જ ડેટા સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંથી ઓલ બોર્ડર સેટ કરી દેશો એટલે બધું બોર્ડરની અંદર આવી જશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે તમે કઈ રીતે બોર્ડર સેટ કરી શકો છો. એ જ રીતે બોર્ડરમાં પણ અંદર ઘણા ઓપ્શન આવે છે. તમે અહીંયા જોશો કે થીક બોક્સ બોર્ડર. તો થીક બોક્સ બોર્ડર લેશું વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે કે આપણું જે ટેબલનું જે બોક્સ છે એની ફરતે એકદમ થીક બોર્ડર થઈ જશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે આપણે સિલેક્ટ કરેલો ભાગ હતો એ એરિયામાં એકદમ થીક બોર્ડર થઈ ગઈ છે અને જે નોર્મલ બોર્ડર છે એ થોડીક ઓછી થીક છે. તો હવે નેક્સ્ટ આવે છે રિસેસ કે એને પણ આપણે સેન્ટરમાં લેવું છે તો શું કરશું, રો સિલેક્ટ કરી ત્યારબાદ મર્જ એન્ડ સેન્ટર. ત્યારબાદ નેક્સ્ટ આપણે સ્પોર્ટ્સ છે તો સ્પોર્ટ્સની અંદર પણ એ જ રીતે તમારે જેટલા સેલ મર્જ કરવા હોય એટલા સિલેક્ટ કરી અને મર્જ એન્ડ સેન્ટર કરશો એટલે તમારા જેટલા સેલ તમે સિલેક્ટ કરેલા છે એની અંદરનો ડેટા એક સેલની અંદર આવી જશે અને એ પણ સેન્ટરમાં આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ટેબલ હવે બનાવતા આવડી ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે કઈ રીતે આને વધારે સારી રીતે ફોર્મેટ કરી શકાય, બેકગ્રાઉન્ડમાં તમે કઈ રીતે ઇમેજ આપી શકો, ત્યારબાદ તમે ચાર્ટ કઈ રીતે બનાવી શકો, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોતા જશું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ એક્સેલનો લેક્ચર જો ન સમજાય તો વિડીયોને રિવાઇન્ડ કરીને સાંભળજો, તમને ચોક્કસ સમજાઈ જશે. અને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો અને જો તમારે કંઈ કોમેન્ટમાં લખવું હોય તો પણ લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.